નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આજરોજ વડોદરા શહેરવાડી વિધાનસભાના વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આવક દાખલા અને આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આવકના દાખલા તેમજ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં આવીને પોતાની જરૂરિયાત મુજબ કામ કરાવ્યું હતું. શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા એ જ સંકલ્પના સૂત્રને આ પ્રકારના કેમ્પ થકી સાકાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ જ લોકોની લાગણી અને માંગણીને સમજીને કાર્યક્રમ યોજતો હોય છે. એવી જ રીતે આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર 15થી આજે કેમ્પ શરૂ કરવામાં આવ્યા. દર વર્ષે કેમ્પ યોજવામાં આવે છે અને આજે કેવાયસી, સિનિયર સિટીઝન અને આવકના દાખલાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે વોર્ડ નંબર 5, પછી 6 અને 4 એવી રીતે અલગ અલગ વોર્ડમાં જે વિધાનસભામાં આવતા વોર્ડ છે એના દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને ટીમ, જે વોર્ડની ટીમ છે એ લોકો સખત મહેનત કરીને પોતાના વોર્ડના લોકોને સંપર્ક કરીને આ જે કેમ્પ છે એનો લાભ લે એની પણ ચિંતા કરી છે. એવી જ રીતે વોર્ડની ટીમ અને વોર્ડના જે નવનિયુક્ત પ્રમુખ છે ઋષભભાઈ કામદાર અને એમની સમગ્ર ટીમ, એમની સિનિયર જે કાર્યકર્તાઓ છે એ પણ ઉપસ્થિત છે અને એ લોકો પણ સાથે મળીને ખૂબ સુંદર કેમ્પનું આયોજન કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં એક તરસાલીથી પણ લોકો આ કેમ્પનો લાભ લેવા આવ્યા છે. તો બીજી તરફ વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભ કામદારના જણાવ્યા અનુસાર આયુષ્યમાન વયવંદના કાર્ડ એ સાચા અર્થમાં વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે, જે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને જેનો મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે. આજે વોર્ડ નંબર 15માં શહેર વિધાનસભા જે છે આપણી શહેરવાડી વિધાનસભા 141 એના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ દ્વારા એક ઈ-કેવાયસી, આવકના દાખલા અને વયવંદન યોજના માટેનો લાભ આ વિસ્તારના નાગરિકોને મળી રહે એના માટે એક કેમ્પનું આયોજન કરવા માટેનું એક સૂચન અમને વોર્ડ તરફે હતું કે ભાઈ આ આયોજન તમારે વોર્ડ 15માં કરવાનું છે, જેથી બધાને આ વિસ્તારના નાગરિકોને આનો લાભ મળતો રહે એ માટેનું આયોજન આજે તારીખ 27ના રોજ વોર્ડ નંબર 15ના કાર્યાલય સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બધા જ વ્યક્તિઓ આવેલા છે અને લોકો પોતપોતાની જરૂરિયાત અનુસાર ઈ-કેવાયસી કે જે અત્યારે બહુ જ જરૂરિયાતવાળી વસ્તુ છે દરેક નાગરિકો માટે, એનો લાભ એમણે લીધો છે અને સાથે સાથે વયવંદન યોજના અને આવકના દાખલાનો એનો પણ એ લોકો લાભ લઈ રહ્યા છે. કેટલા દિવસમાં આજના દિવસ પૂરતો આ કેમ્પ શહેર વિધાનસભામાં, જે શહેરવાડી વિધાનસભા છે એમાં આજના દિવસે 5 નંબરમાં આવતીકાલે છે, 15 નંબરમાં અમારે ત્યાં આજે છે. એવી રીતે આનું કેમ્પનું આયોજન વોર્ડ નંબર 15માં આજના દિવસ પૂરતું છે અને સવારના 9 વાગ્યાથી લઈને ચાલુ છે અને અત્યાર સુધીમાં ઘણા સારી એવી સંખ્યામાં લોકોએ આનો લાભ લીધો છે. એ ટોકન પણ 100 ઉપર અત્યારે ડિસ્ટ્રીબ્યુટ થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.